તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ રેસ કોચના મેદાને. રાજકોટનું આ રેસ કોચનું મેદાન છે. અને જો બાકી રોહન બોપન્ના આ બધા છે, સાનિયા મિર્ઝા ને બધા આની અંદર છે મિત્રો. જો જો આ રીતના છે, આ રીતનો એક પુલ બનાવેલો છે અને પુલથી આપણે ઉપર જઈએ છીએ. જો રાત્રે અહીંયા નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો આપણે છીએ અત્યારે રાજકોટની અંદર, આ રંગીલા રાજકોટની અંદર. અને આનું નવું નામ આપ્યું છે મિત્રો, રાઇઝિંગ રાજકોટ, એટલે કે ઉગતું રાજકોટ. જો અહીંયા તીરંદાજી શીખે છે આ બધા, આ રાજકોટનું છે કંઈક. અને મિત્રો આપણે જવાનું છે રેસ કોર્સની અંદર, કે જે એનું પ્રખ્યાત એ જાણીતું એવો મેદાન છે રેસ કોર્સનું. તો જઈએ, હું પણ પહેલી વખત જાઉં છું ત્યાં. શું છે ત્યાં અને કેવું બધું છે એ બતાવું તમને ત્યાં જઈને. બન્યા રહો વિડીયોની અંદર અને જઈએ છીએ ત્યાં. બાકી જો આ રીતના આખા રસ્તા છે રાજકોટના. સરસ મજાની મોર્નિંગ વાઇબ છે અત્યારે અને સરસ મજાનો સૂરજ ઉગી ગયો છે. અને જો આવું છે કંઈક આ રાજકોટ રંગીલું. બન્યા રહો મારી સાથે. ચાલો રસ્તાની મોજ કરાવું, ત્યાં શું છે એ પણ બતાવું બધું. બન્યા રહેજો. તો જો મિત્રો આવી છે કંઈક આ રાજકોટની બજાર. અને અહીંથી આપણે જઈએ છીએ ધીમે ધીમે આગળ. જો અહીંનું આ એક મિત્રો હેલિકોપ્ટર આવી ગયું છે. જો અહીંયા મૂકેલું છે હેલિકોપ્ટર 4 રસ્તા ઉપર, એટલે આવું છે. બાકી જો અહીંયા આ રૈયા રોડ બાજુ કહે છે મિત્રો, આખું આવું છે આ બધું. અને આ રીતનો આખો એરિયા છે જો આ રાજકોટનો. અને જો આ બધું જઈ રહ્યા છે આપણે ધીમે ધીમે આગળ. બાકી ટ્રાફિક હવે ધીમે ધીમે થવા લાગ્યું છે, કારણ કે હવે પિકઅપ ટાઈમ થઈ ગયો છે, એટલે કે ઓફિસે જવાનો ટાઈમ. તો આ રીતનું છે, જો જઈએ. તો જો મિત્રો પહોંચી ગયા આપણે આ રેસ કોચના મેદાને. રાજકોટનું આ રેસ કોચનું મેદાન છે. અને અત્યારનો સવારનો ટાઈમ છે એટલે બહુ પબ્લિક નથી, પણ વહેલી સવારે કદાચ મોર્નિંગ વોક કરવા માટે આવે છે અહીંયા બધી પબ્લિક. અને આ બધા જે રાઇડું છે એ પણ ખુલી જાય છે. તો જો આ રીતનું આખું મેદાન છે રેસ કોર્સનું. અને અમે અહીંથી જઈ રહ્યા છીએ, જો હું ને અમિતા જઈ રહ્યા છીએ. જો બાકી ચાલો થોડુંક તમને બતાવી દઉં આગળથી કઈ રીતનું છે ને બધું. બાકી સાંજના સમયે તમે આવશો તો મજા આવશે અહીંયા, એવું છે. અને વહેલી સવારમાં આ 2 ટાઈમ અહીંના અગત્યના હોય છે. જો તો આ 2 ટાઈમે આવો. ચાલો જઈએ છીએ આપણે અંદર અને બતાવું છું કઈ રીતનું શું છે ને બધું. હજી આપણે અહીંયા ગાડી પાર્ક કરીને આપણે આવી ગયા છીએ. બાકી આ રીતની બધી રાઇડો ને એવું બધું થાય છે. સાફ સફાઈનું કામકાજ ચાલુ છે અને ઘણા બધા સ્ટોલ પણ છે અહીંયા. સ્ટીમ ઢોકળા, મસાલા ખીચુન એવું બધું છે. કઠોળ મકાઈ ને જો સામે આવા બધા સ્ટોલ મૂકેલા છે. બાકી આ બધા નાના બાળકોને માટે એ છે બધું. તો બાકી મોટેરાઓ માટે આ ખાણીપીણીનું છે. તો આપણે સાંજ સુધી રોકાવાનું નથી ને અત્યારે તમને બતાવી દે આ બધી અહીંની જે ફાસ્ટ ફૂડ જે છે આ બધું એ. બાકી તો જો જઈએ છીએ આપણે ધીમે ધીમે આગળ અને જઈએ. ચાલો અંદર જઈને બતાવું તમને. આ જે એનું મેન છે એવું છે મિત્રો. બન્યા રહ્યો છેલ્લે સુધી. ચાલો તો જો આપણે આ રેસ કોર્સની અંદર જ આવું બધું આવી જાય છે. ટેનિસ કોર્ટ, એથ્લેટિક ટ્રેક, બાસ્કેટબોલ કોર્ટ, ઇન્ડોર સ્ટેડિયમ, ફૂટબોલ, હોકી, બાલભવન ને આર્ટ ગેલેરી, આવું બધું છે અંદર. અને
ચાલો જઈએ અંદર. આ રેસકોર્સ છે રાજકોટનું હાટ છે એવું કહે છે મિત્રો. તો ચાલો બતાવું તમને હાટ. જો અંદર જઈને અહીંયા આવું કંઈક રમે છે આ બધા બાળકો છે. જો આ ટેનિસની રમત છે મિત્રો. જો અહીંયા ખેલાડીઓ પ્રેક્ટિસ પણ કરતા હોય છે. આવી રીતના છે બધું. જો બાકી આખું આ મેદાન છે અને છોકરાઓ જે તૈયારી કરે છે બતાવું તમને. ચાલો ત્યાં જઈને જો આખી આ જો અહીંથી બોલ લઈને મારે છે પેલા ટેનિસમાં. જો બાકી રોહન બોપન્ના આ બધા છે, સાનિયા મિર્ઝા ને બધાની અંદર છે મિત્રો. જો જો આ રીતના છે. તો જો મિત્રો આ રેસ કોર્સની અંદર જ આવે છે અને આ રીતનું કંઈક બાલ ભવન છે એની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો અહીંયા પાણી નથી ભરેલું, પણ કદાચ અહીંયા પાણી ભરેલું પહેલાં હશે. તો એ રીતનું આખું બનાવવામાં આવેલું છે. જો અંદર માછલી ત્યાં છે અને એ રીતના મૂકેલું છે. કદાચ અહીંયા ફુવારા ને એ ટાઈપનું કદાચ કરતા હશે. તો એ રીતનું છે જો અહીંયા. બાકી જો ત્યાં સામે કંઈક બનાવેલું છે. ચાલો ફરતું તમને બતાવી દઉં એટલે શું છે. જઈએ ચાલો. તો બાકી આ બાજુ બધા મેદાનો છે અંદર મિત્રો. આ રેસ કોર્સની અંદર ફૂટબોલના મેદાન તો મેં તમને બતાવ્યું. ક્રિકેટનું મેદાન છે અંદર. ઘણા બધા મેદાનો છે અંદર અને એ રીતનું છે. બાકી જો આખું આ ક્રીડાંગણ છે. જો અહીંયા વોલીબોલ રમે છે આ બધા. જો સામે એ વોલીબોલનું પણ અહીંયા છે. આ બધા મિત્રો મેદાનો છે અંદર. અને અહીંયા પણ કદાચ જોય ટ્રેન જતી હશે. અહીંયા પાટા પણ છે જો અહીંથી. એટલે જોય ટ્રેન અહીંયા પણ જતી હશે. શરૂ છે કે બંધ છે આપણને ખબર નથી, પણ કદાચ એ હશે. એના પાટા છે અહીંયા જો. અને આ રીતનું છે કંઈક. બાકી બહુ મોટું છે મિત્રો આ રેસકોર્સ. એટલે ટૂંકમાં બધા મેદાનોનું આખું એક સમૂહ છે. અને અહીંયા રેસકોર્સ કહે છે રાજકોટની અંદર. ટૂંકમાં હૃદય છે રાજકોટનું એવું કહે છે. તો બાકી આ પણ બાળકો માટે મજા આવી જાય એવું છે. બહુ બધું છે જો અહીંયા પણ સાંજના સમયે આ બધું હશે અને ખુલતું હશે સાંજના સમયે એવું છે. બાકી તમે આવો તો અહીંયા 3-4 કલાક ક્યાં નીકળી જાય એવું મુશ્કેલ છે, કારણ કે એટલું બધું છે બાળકો માટે. જો અહીંયા રાઇડ્સ તરફ લખેલું છે. રાઇડ્સ તો હશે આ બાજુ. જો અહીંથી આ એના પાટા છે, અહીંથી આ ટ્રેન જતી હશે ને એવું બધું છે. જો આ બધી રાઈડો અહીંયાથી શરૂ થઈ જાય. જેના પૈસા પણ લખેલા છે તમારે એમાં બેસવું હોય તો. જો બાકી ચાલો બન્યા રહો. જો અહીંયા બધી રાઇડ્સોના ભાવ લખેલા છે. 20-20 રૂપિયા છે મોટા ભાગના મિત્રો આ બધામાં બેસવા માટે. તો અહીંયા બેસી શકો છો. જો આ રીતનો એક પુલ બનાવેલો છે અને પુલથી આપણે ઉપર જઈએ છીએ. જો રાત્રે અહીંયા લાઇટો પણ થતી હશે, કારણ કે આ બધું લગાવેલું છે અહીંયા. જો અહીંયા હવે આપણે આવી ગયા. જો સરસ મજાનું છે આ બધું મિત્રો. તો એક વખત આવવા જેવું છે. ખાસ જે મેળાની અંદર હોય છે બધું અત્યારે અહીંયા જોવા મળે છે આપણને. આ દરરોજનું અહીંયા હોય. તો એ રીતનું છે. દરરોજનો મેળો છે મિત્રો રેસકોર્સનો. જો અહીંયા બત્તકો ને એવું બધું પાણીમાં તરાવતા હશે. અને જો આખું આ મેળા ટાઈપનું જ આખું બની ગયેલું છે. અને અત્યારે ટૂંકમાં અમને રજા છે એટલે સાંજના સમયે શરૂ થતું હોય. જો અહીંયા ભૂત બંગલા છે. ભૂતનો અનુભવ આપણને કરાવે એવું છે. ખરેખર ભૂત નથી, પણ તમને ડર લાગે એવું. એક વખત આપણે ગયેલા છે મિત્રો મેળાની અંદર. તો આ ટોરા જો. બાકી આ બાજુ બધી ખાણીપીણીના બધા સ્ટોલ છે એવું બધું છે. બાકી જો આ મોટું જહાજ
આની અંદર પણ બેસવાની ખૂબ મજા આવે છે. ચેક ઉપર સુધી જાય એટલે આનંદ આવે એવું છે. જો બાકી આખા બધા સ્ટોલ છે અહીંયા, ખાસ નાના બાળકો માટે એવું બધું છે. અને તમારે વસ્તુ અમુક ખરીદવી હોય તો એ પણ છે. જો કોઈ પણ વસ્તુ લેવી હોય અહીંયા તો 20 રૂપિયાની અંદર મળશે આ બધી વસ્તુઓ. જો પ્લાસ્ટિકની બધી વસ્તુઓ છે, કોઈ પણ વસ્તુ લેવી હોય 20 રૂપિયાની અંદર મળી જશે એવું છે. જો અને આ બાજુ આ બધા એ આચાર મૂકેલા છે, રાજસ્થાની આચાર છે આ બધા, પણ અત્યારે આ બધું બંધ છે. જો આરામ ફરમાવી રહ્યા છે બધા મિત્રો. અને શું મારે કહે છે અમિતા મેડમ આના વિશે? ચાલો, કેવું લાગે છે રેસકોર્સ? ખૂબ જ મજાનું સ્થળ છે મિત્રો. જો તમે અહીંયા આવો તો આની ચોક્કસ મુલાકાત લેજો. તમને અલગ અલગ વસ્તુ અહીંયા જોવા મળશે. બાકી જો તમારે આવું બધું લેવું હોય તો અહીંયા મળી જશે. આ બધું છે, બધી મૂર્તિઓ ને એવું બધું. જો કે અહીંયા પણ ટૂંકમાં 5 વાગ્યા પછી કહે છે, એટલે જો તમારે લેવું હોય તો અહીંયા 5 વાગ્યા પછી આવજો. અને બધી આ સ્ટોલો પણ ખુલી જશે 5 વાગ્યા પછી. એ રીતનું છે બધું. બાકી છે સરસ મિત્રો, એક વખત આવવા જેવું છે અહીંયા અને મુલાકાત લેવા જેવી છે. ત્યાં નાવડી ચૂલા છે, મેં તમને બતાવ્યું એ. જો આ આખું નાવડી ચૂલા છે. અને રાત્રે અહીંયા લાઇટિંગ પણ બહુ મસ્ત મજાનું થતું હશે. બાકી નાના બાળકો માટે જો આ બધું એ બેસવા માટે છે અહીંયા. અને પેલા ઊંચા ચકડોળ, જો પેલી બાજુ ઊંચા ચકડોળ છે. ચાલો આ બાજુ પણ તમને થોડીક સફર કરાવી દઉં આની. જો અહીંયા આ ઊંચો ચકડોળ છે. જો આ બાજુ આ બ્રેક ડાન્સ છે અને આવું બધું છે અહીંયા. જો અહીંયા આ પેલી જે રેલગાડી છે, ખાસ બાલ ભવન છે, એટલે નાના બાળકો માટેનું છે આ બધું. અને અહીંયા મોટેરાઓ બેસી શકે મિત્રો આ બધાની અંદર બ્રેક ડાન્સ ઝૂલામાં. આ મોટા માટેનું છે, પણ ટૂંકમાં જેને ચક્કર ન આવતા હોય એના માટે ખાસ એ સારું છે. બાકી મારા જેવાને ચક્કર વધારે આવતા હોય, બેસી એટલે ગોળ ગોળ ફરે, તો પછી નીચે જ્યારે આપણે ઉતરીએ છીએ ત્યારે આખી પૃથ્વી જાણે ગોળ ફરતી હોય, ફરે જ છે, પણ આપણે આખું માથું એ રીતના આખું કરે છે, એટલે આપણને ચક્કર આવવા માંડે છે. તો એવું પણ થાય છે, એટલે જેને એવું થતું હોય એને ના બેસવું. બાકી આની અંદર જવામાં કાંઈ વાંધો નથી, ભૂત બંગલામાં જજો. અને ચાલો પાછા આપણે આવી ગયા પેલા પુલ ઉપર. બન્યારો હજી આગળ જઈએ. તો અહીંથી તમને ટ્રેનની ટિકિટ મળશે. પહેલી મેં તમને પાટા બતાવ્યા છે. બેબી ટ્રેન છે, 20 રૂપિયાની ટિકિટ છે. 3 વર્ષથી બાળકની ટિકિટ લેવાની રહેશે મિત્રો. એટલે 3 વર્ષથી નીચે નાની નહીં લાગે, 3 વર્ષથી ઉપરના હશે તો ટિકિટ લાગશે. જો અહીંયા તમને બેઠેલા જોવા મળશે. અત્યારે કોઈ છે નહીં, પણ સાંજે 5-6 વાગે અહીંયા હશે, તો એ રીતના આવજો. તો જો મિત્રો આ બધું નાના બાળકો માટે ફ્રી છે, આ બધા જે ઝૂલા ને બધું છે. બાકી આમાં તમારે બેસવું હોય તો 20 રૂપિયા ચાર્જીસ છે. બાકી મિત્રો વિડીયો આપને ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને મળીએ છીએ મિત્રો આવા જ નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર યોર ટાઈમ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ આગળના લોકેશન ઉપર.